પ્રણામ. મારા વાંચનમાંથી થોડો સ્વાધ્યાય કરીએ. આ મૃગજળની દોડ છે. અનંત ઉપકારી, અનંત જ્ઞાની, ત્રણ લોકના નાથ પરંતારક પરમાત્માએ સકલ જીવસૃષ્ટિને સુખી થવાનો માર્ગ જણાવવા ધર્મશાસ્ત્રની સ્થાપના કરી છે. વિશ્વના તમામ જીવોની એકમાત્ર ઝંખના છે. સુખ જોઈએ છે, અને એ પણ દુઃખ વગરનું, સ્વાધીન, સૌથી ચડિયાતું અને કાયમી. આવું સુખ પામવા માટે દરેક જીવો મહેનત કરી રહ્યા છે. પરંતુ દિશા સાચી નહીં હોવાથી સુખી થવાના બદલે વાસ્તવમાં વધુને વધુ દુઃખી થઈ રહ્યા છે. જન્મ ત્યારથી તમારી સુખી થવાની તમન્ના છે. આટલા વર્ષોથી તમે સુખ માટે મહેનત કરી રહ્યા છો. તમે કહી શકશો કે તમે સુખની કેટલી નજીક પહોંચ્યા? બાળપણમાં જેટલો આનંદ હતો એ આટલા વર્ષોના લાખ પ્રયત્નો, તનતોડ મહેનત, તીવ્ર પુરુષાર્થ પછી તો ઘણો બધો વધી ગયો હશે ને? વધવાની વાત જવા દો. બાળપણમાં જેટલો હતો એટલો પણ આનંદ ટક્યો છે? આનંદ વધવાના બદલે દિવસે દિવસે ઘટી રહ્યો છે. આવો તમારા સૌનો અનુભવ છે, છતાં તમે અટકતા નથી, વિચારતા નથી. જેમ રણ પ્રદેશમાં પાણીથી વિરુદ્ધ દિશામાં પાણીનો ભ્રમ થાય એટલે વ્યક્તિ પાણી માટે એ તરફ દોડે, અને ત્યાં પહોંચે એટલે પાણી હજુ આગળ દેખાય એટલે હજુ આગળ દોડે. આમ બિચારી એ વ્યક્તિ પાણી માટે દોડ દોડ કરે, પણ એના હાથમાં પાણી તો ન આવે, ઉલટાનું પાણીથી વધુ ને વધુ દૂર થતી જાય. આવી જ હાલત તમારી નથી? સંસારના એક પણ પદાર્થમાં સુખ નહીં હોવા છતાં અનાદિકાળથી એમાં સુખનો ભ્રમ છે. એના કારણે એને મેળવવાની જ મહેનત કરો છો. એ મળી ગયા પછી એમાં સુખ નથી લાગતું, પછી બીજી વસ્તુમાં સુખ લાગે એટલે એને પ્રાપ્ત કરવાની મહેનત કરો છો. સાયકલ આવ્યા પછી સાયકલમાં સુખ ન લાગે, બાઇકમાં લાગે. બાઇક આવ્યા પછી એમાં સુખ ન લાગે, ગાડીમાં લાગે. આમ સુખની આશામાં ને આશામાં મહામૂલ્યવાન એવો મનુષ્યભાવ સ્પોઇલ કરી રહ્યા છો. આટલી ચર્ચા વિચારણા દ્વારા તમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે સંસારની સામગ્રી સુખ દુઃખમાં કારણ છે જ નહીં. સોરી. તમારા મનમાં પેદા થયેલી ઈચ્છાની પૂર્તિ થાય તો સુખ, અને પૂરી ન થાય તો દુઃખ. ઈચ્છાની પૂર્તિ થતી હોય તો લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ અનુભવ સુખનો હોય, અને ઈચ્છાથી વિરુદ્ધ થતું હોય તો ગમે તેટલી અનુકૂળ સામગ્રી હોય છતાં અનુભવ દુઃખનો હોય. જિમ્નેશિયમમાં જનારો કસરત કરે એટલે પરસેવો થાય, શરીર થાકી જાય, છતાં શરીરને સશક્ત બનાવવાની ઈચ્છા પૂરી થાય છે તો એને સુખનો અનુભવ થાય છે. આમ જોઈએ તો બાહ્ય એક પણ અનુકૂળતા નથી, છતાં સુખી છે. અને એ જ માણસ એસી રૂમમાં બેઠો હોય, કોઈ પ્રતિકૂળતા ન હોય, પણ પોતાની ઈચ્છાથી વિરુદ્ધ નાની પ્રવૃત્તિ થાય, કોઈના અણગમતા બે શબ્દો પણ સાંભળવા પડે તો દુઃખી થઈ જાય. માટે એટલું નિશ્ચિત છે કે સુખ દુઃખ બાહ્ય પદાર્થોના આધારે નહીં, માત્ર મનને આધીન છે. મનમાં પેદા થયેલી ઈચ્છા પૂરી થાય તો સુખ, પૂરી ન થાય તો દુઃખ. એટલે સુખી થવું હોય તો એવી ઈચ્છા કરવી જોઈએ જે 100% પૂરી થાય જ. અર્થાત જે ઈચ્છાની પૂર્તિ આપણા કંટ્રોલમાં હોય એવી ઈચ્છા કરીએ તો ક્યારેય જીવનમાં દુઃખ ન આવે. જ્યાં સુધી અનકન્ટ્રોલેબલ પદાર્થોની ઈચ્છા ઊભી છે ત્યાં સુધી ઈચ્છો કે ન ઈચ્છો દુઃખી થવું જ પડશે. માટે સૌથી પહેલા અનકન્ટ્રોલેબલ પદાર્થોમાં જાગતી ઈચ્છાને અટકાવવી પડે. કેમ જાગે છે આવી ઈચ્છા? શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે, અને તમે વિચારશો તો તમને પણ સમજાશે કે ઈગો એન્ડ એટેચમેન્ટ. ઈગો એટલે માન, અને એટેચમેન્ટ એટલે કામ. આ બંનેના કારણે જ અનકન્ટ્રોલેબલ ઈચ્છાઓ પેદા થાય છે. આ બંનેના કારણે જ જીવ સુખી રહી શકતો નથી. આખો સંસાર આ બેના પાયા ઉપર જ ઉભો છે. રાવણ અને દુર્યોધન દુઃખી કેમ? ઇતિહાસમાં જે બે મહાયુદ્ધ થયા, રામાયણ અને મહાભારત, એ બંનેના મૂળમાં કામ અને માન છે. રામાયણ આપણને કામ છોડવાનો ઉપદેશ આપે છે, અને મહાભારત આપણને માન છોડવાનો ઉપદેશ આપે છે. 3 ખંડના માલિક રાવણ કામ વાસનાના કારણે, અને હસ્તિનાપુરનો સમ્રાટ દુર્યોધન માનના કારણે તરફડે છે. આ માન અને કામ છૂટી જાય તો દુઃખ ચાલ્યું જાય. રાવણ વિશિષ્ટ શક્તિશાળી આત્મા છે. 1000 વિદ્યાનો સ્વામી છે. 3 ખંડનું સામ્રાજ્ય, આખી સોનાની નગરી, હજારો રૂપવાન રાણીઓ, અપાર સંપત્તિ સામગ્રી, અનુકૂળતાઓ છે. છતાં સીતાજીનો રાગ, મનમાં સીતાજીનું એટેચમેન્ટ. આ એક દોષના કારણે લાખ સામગ્રીની હાજરીમાં પણ ક્યાંય આનંદ નથી આવતો, ચેન નથી પડતું. મખમલના ગાદી તકિયામાં ઊંઘ નથી આવતી. આ એક કામના કારણે જીવન બરબાદ થઈ ગયું. સોરી. દુર્યોધન પાસે બધી સામગ્રી છે. હસ્તિનાપુરનું વિશાળ સામ્રાજ્ય મળી ગયું છે. અપાર સંપત્તિ છે. અનુકૂળ પત્નીઓ છે. દુશાસન જેવા 99 આજ્ઞાંકિત ભાઈઓ છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવી મહાન વિશિષ્ટ શક્તિશાળી વ્યક્તિઓ એના પક્ષમાં છે. છતાં પાંડવો પ્રત્યેની ઈર્ષ્યા એને ચેનથી જીવવા નથી દેતી. એની સુખમય જિંદગી આ એક જ દોષના કારણે દુઃખથી ભરાઈ ગઈ છે. ઈગો, અહંકારના કારણે પેદા થયેલી અત્યંત દીન દશાને એ પામ્યો છે.
તમે પણ કયા કયા કારણે દુઃખી થાઓ છો? કાં કોઈનું જોઈ લીધું છે, કાં કંઈક ભોગવી લેવું છે. 5,000 સ્ક્વેર ફૂટના બંગલામાં ખુશીથી જીવતા હતા. બીજાનો 10,000 સ્ક્વેર ફૂટનો બંગલો જુઓ એટલે દુઃખી. બીજાનું જોવાની ઈચ્છા માનમાંથી પ્રગટે છે. અંદર માન પડ્યું છે એટલે ચડિયાતા થવાની ઈચ્છા થાય છે. અને એટલે બીજાને જોઈને એની સાથે કમ્પેરિઝન કરવાનું મન થાય છે. તમારા જીવનનું 99% દુઃખ આ માનના કારણે એટલે કે બીજાનું જોવાના કારણે છે. એકવાર બીજાનું જોવાનું બંધ કરી દો, પછી જુઓ જીવનમાં દુઃખ શું છે. અત્યારની તમારી 24 કલાકની દોડ, લોહી પાણી એક કરીને કરાતી મહેનત, જીવનમાં 1 મિનિટની શાંતિ નહીં, આ બધું શેના માટે? બીજાથી ચડિયાતા થવા માટે જ ને. બીજાનું જોવાનું બંધ કરી દો. તમારી પાસે જે છે એમાં શાંતિથી જીવતા શીખી જાઓ તો જીવનમાં કોઈ દુઃખ જ નથી. તમારી પાસે 50 લાખ રૂપિયા છે, પણ નજર સામે કરોડવાળા પર છે તો તમને તમારી જાત ગરીબ લાગશે, દુઃખી લાગશે. જ્યારે કેટલાય લોકો એવા છે જે 5 લાખમાં પણ ખુશીથી જીવન જીવે છે. માટે સમજો, તમારી અંદર પડેલું માન એટલે કે બીજાથી ચડિયાતા થવાની ઈચ્છા તમને શાંતિથી બેસવા નથી દેતી, સુખ ચેનથી જીવવા નથી દેતી. એટલે દુઃખને તિલાંજલિ આપવી હોય તો બીજાથી ચડિયાતા થવાની ઈચ્છાને મારવી પડે. અંદર પડેલા ઈગોને નામશેષ કરવો પડે. જ્યાં સુધી અંદર ઈગો પડ્યો છે ત્યાં સુધી આકાશ પાતાળ એક કરી દેશો તો પણ સુખી નહીં થઈ શકો. 4 મોદીઓની કથા. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. એક નગરમાં કોઈક પ્રજાવત્સલ રાજા રાજ્ય કરે છે. નગરમાં બધા પ્રજાજન સુખ શાંતિથી જીવે છે. એ નગરમાં કરિયાણું વેચનારા 4 મોદીઓ પણ રહે છે. બધાનો વેપાર સારી રીતે ચાલે છે. કોઈને કોઈ જ તકલીફ નથી. હવે એકવાર રાજાએ 4 મોદીમાંથી એક મોદીને રાજમહેલમાં જરૂરી બધું કરિયાણું પહોંચાડવાનો ઓર્ડર આપે છે. આ સમાચાર બીજા મોદીઓને મળે છે. બોલો, આ સાંભળીને બીજા મોદીઓને શું થાય? સભાગે ઈર્ષ્યા. અચ્છા, તમને ખબર છે, અનુભવનો વિષય છે એટલે ખબર જ હોય ને. આટલી સ્પષ્ટ સમજણ છે કે બીજાનું જોવાથી જ દુઃખી થવું પડે છે, છતાં બીજાનું જોવાનું બંધ ન થતું હોય તો સમજવું પડે ને કે તમે દુઃખી થવાની જ મહેનત કરો છો. એક મોદીને રાજમહેલના કરિયાણાનો ઓર્ડર મળ્યો. આ સાંભળી બીજા મોદીઓ દુઃખી થઈ ગયા. આમ જોઈએ તો એમની સંપત્તિમાં, એમના વેપારમાં કોઈ ફરક નથી પડતો. રાજાનો ઓર્ડર મળ્યો એ પૂર્વે કે પછી, પોતાની અવસ્થામાં તો કંઈ ફરક પડ્યો જ નથી. છતાં પહેલા સુખી હતા, હવે દુઃખી છે. કારણ શું? બીજાને પોતાના કરતા ચડિયાતો થતો જોઈને અંદર ઈર્ષ્યા પેદા થઈ અને એ ઈર્ષ્યાએ જે સુખ હતું એનો પણ નાશ કરી દીધો. તમે તમારા જીવનમાં તપાસશો તો તમને પણ સમજાશે કે તમારી પાસે વસ્તુ નથી એટલે તમે દુઃખી નથી, પણ બીજા પાસે છે એટલે દુઃખી છો. બોલો, તમારી સુખ ભોગવવાની ક્ષમતા કેટલી? 4 રોટલી પર 5મી રોટલી આવી જાય તો પણ અકળામણ થવા લાગે. ગમે તેટલા લાંબા પહોળા થઈને સૂવો તો પણ 3x6 થી વધારે જગ્યા નથી જોઈતી. એક સાથે એક જોડથી વધારે કપડાં નથી પહેરી શકતા. દુનિયાનો કોઈ શહેનશાહ હોય તે પણ તમે જેટલું ભોગવો છો એટલું જ ભોગવે છે. એ સોનાની રોટલી નથી ખાતો, એ 3x6 થી વધારે જગ્યામાં નથી સૂતો, અને એક સાથે એક જોડથી વધારે કપડાં નથી પહેરતો. આમ જોઈએ તો સુખ ભોગવવાની ક્ષમતા બંનેની એક સરખી છે, પણ અંદર પડેલા ઈગોના કારણે બીજા કરતા પોતાની જાત નબળી લાગ્યા કરે છે, અને એના કારણે માનહાનિ લાગે છે, ઈર્ષ્યા પેદા થાય છે, દુઃખનો પ્રારંભ થાય છે. મોદીઓને જોઈને આપણને દયા આવે છે. બિચારા વગર કારણે દુઃખી થાય છે. આપણે સલાહ પણ આપી દઈએ ને કે આ રાજાએ એને ઓર્ડર આપ્યો, એમાં તમારા જીવનમાં શું પ્રોબ્લેમ આવ્યો? પણ મોદી જેવી જ હાલત તમારી તો નથી ને. તમને એની દયા આવે છે, તમારી પોતાની દયા આવે છે? તમારા કરતા બાજુવાળા પાસે સંપત્તિ વધારે છે, એનો પ્રભાવ વધારે છે, સમાજમાં એનું સ્ટેટસ છે, એની વાતનું વજન પડે છે, કોઈ પણ કાર્ય હોય તો બધા એમને પૂછીને કરે છે. આ બધાથી તમારા જીવનમાં કંઈ ફરક નથી પડતો, તો તમે એ જોઈને દુઃખી નહીં જ થતા હો ને. અને જો થાઓ છો તો મોદીની દયા કરતા પહેલા જાતની દયા કરો. મોદીને સલાહ આપતા પહેલા જાતને સલાહ આપો. આ મોદીઓને સમજ નથી કે અમારા દુઃખનું મૂળ મોદી નહીં, પણ અમારી ઈર્ષ્યા છે. આ સમજ નહીં હોવાથી તેઓ ઈર્ષ્યાથી બળી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. અને દુઃખી વ્યક્તિ પોતાના દુઃખને દૂર કરવા શું ન કરે? પાપ કરે, ખોટા રસ્તા અપનાવે, સજ્જનને પણ છાજીને એવું કામ કરે. દુઃખ બીજાનું જોવાથી આ મોદીઓ પણ ભેગા થઈને વિચારે છે કે આપણે આનો એવો કોઈ ફોલ્ટ શોધી લઈએ કે જેનાથી એનો ઓર્ડર કેન્સલ થઈ જાય. હવે આ ઓર્ડર કેન્સલ થઈ જાય એનાથી એમને શું ફાયદો થશે? પણ ઈર્ષ્યાળુ વ્યક્તિની માનસિકતા જ એવી હોય છે કે મને નહીં તો કોઈને નહીં. જાન્યુઆરી મહિનામાં પતંગ ચગાવવાના દિવસોમાં છોકરાઓને કપાયેલો પતંગ પકડવાની બહુ મજા આવે. એ ટાઈમે સમજો કે 3 મિત્રો પતંગ પકડવા માટે રસ્તા પરથી જઈ રહ્યા હોય અને સામેથી એક પતંગ કપાઈને આવે. હવે શું થાય? ત્રણેય પતંગ લેવા માટે દોડે. એમાંથી એકના હાથમાં પતંગ આવે પછી બીજા બે શું કરે? સબા કે ભેગા થઈને ફાડી દે.
તમને આ આત્મસાત થઈ ગયું લાગે છે. મિત્રો હોય તેઓ પણ આવું કરે. હું તમને પૂછું, એકના હાથમાં પતંગ આવી એનાથી બીજા બેને શું ફરક પડ્યો? એમની પાસે તો પહેલા પણ પતંગ નહોતી, હમણાં પણ નથી. તો પહેલા સુખી હતા અને હવે દુઃખી છે. અને પછી પતંગ ફાડી લીધી એટલે પાછા સુખી થઈ ગયા. આવું કેમ? જો પતંગ ન હોવી એ દુઃખ હોય તો પતંગ તો પહેલા પણ નહોતી, છતાં દુઃખ નહોતું. માટે માનવું જ પડે ને કે મને નથી મળ્યું એનો વાંધો નથી, બીજાને મળ્યું એનો વાંધો છે. ત્રણમાંથી એકેયને પતંગ ન મળી હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એકને મળી એટલે પ્રોબ્લેમ થયો. ત્રણ અવસરમાં ત્રણેય વખતે પતંગ નહોતી, છતાં પહેલા સુખી, પછી દુઃખી, પછી પાછા સુખી. આ સુખ દુઃખની અવસ્થા વિચારશો તો જરૂર સમજાશે કે વસ્તુ ન હોવી એ દુઃખ છે કે બીજા પાસે વસ્તુ છે એ દુઃખ છે. આ મોદીઓ પણ એ મોદીનો ફોલ્ટ શોધવાનું શરૂ કર્યો છે. સીઆઈડી જેવી શોધ ચાલુ કરી. તમારા માટે કોઈ આવી શોધ કરે તો તમને કોઈ ચિંતા ન થાય ને? ખોટું કામ કર્યું હોય એને ચિંતા થાય? તમે તો સજ્જન જ છો ને? સજ્જનને તો બીજા એનું ધ્યાન રાખે એ ગમે, કારણ કે ક્યાંક કોઈ ભૂલ થતી હશે તો સુધરી જશે, ક્યાંક કોઈ ગડબડ થતી હોય તો અટકી જઈશું. સાચું બોલો, કોઈ આપણા વસ્ત્ર પરના દાગ બતાવે તો ગમે જ ને? કોઈ આપણી ખોવાયેલી વસ્તુ શોધી આપે તો ગમે જ ને? તો કોઈ આપણી ખામી બતાવે, આપણને અંદરથી સારો બનાવે તો ન ગમે? તમારું પૈસાથી ભરેલું પર્સ રસ્તામાં પડી ગયું હોય અને કોઈ સાવ મેલા ગેલા અને ફાટેલા કપડાવાળો છોકરો એકદમ કર્કશ અવાજે રાડ પાડીને બોલે, ઓ કાકા, ધ્યાન નથી રાખતા, તમારું પાકીટ પડી ગયું, તો ગમે ને? કારણ કે પૈસાનો પ્રેમ છે. તો સારા બનવાનો પ્રેમ નથી? કોઈ નાની વ્યક્તિ પણ તમને તમારી ભૂલ બતાવે તો જો સારા બનવાની ઈચ્છા હોય તો ગમે જ. આ મોદીઓએ મોદીનો ફોલ્ટ શોધવાનું શરૂ કર્યું છે. પણ એ મોદી એટલો સદાચારી અને પ્રામાણિક છે કે એક પણ ફોલ્ટ મળતો નથી. તમારું જીવન એવું છે કે એનું સૂક્ષ્મ એનાલિસિસ કરવા છતાં એક પણ ફોલ્ટ ન મળે? સાચું બોલો, સૂક્ષ્મ એનાલિસિસ કરવાની પણ જરૂર પડે ખરા? આ મોદી તો સદાચારી, નીતિમાં સજ્જન, સંતોષી, ગુણના આધારે જીવનારો ઉત્તમ અને લાયક છે. માટે કેટલાય દિવસો સુધી મહેનત કરવા છતાં આ લોકોને એક પણ ફોલ્ટ ન મળ્યો. આજે આવો એક માણસ મળે, આપણને બીજા આવા જ ગમે છે, પણ આપણે એવા બનીએ એવી ઈચ્છા નથી થતી. પરોપકારી વ્યક્તિ ગમે, પણ પરોપકારી બનવાની ઈચ્છા થાય. ઉદાર વ્યક્તિ ગમે, ઉદાર બનવાનું મન થાય. ઉત્તમ વ્યક્તિ તો બધાને ગમે, પણ જીવનમાં ઉત્તમતા ના આવે તો શું ફાયદો? ગુણવાન ગમે એનાથી આપણને મહાન નથી બનતા. ગુણ ગમે અને ગુણ આપણા જીવનમાં આવે તો ફાયદો થાય. અને ગુણ જો દિલથી ગમે તો ગુણ આવ્યા વગર ન થાય. મોદીનો એક પણ ફોલ્ટ ન મળ્યો. આવો સારો માણસ જોવા મળે તો આનંદ થાય ને? જ્યારે મોદીઓ વધારે દુઃખી થયા. દુઃખનું કારણ વિચારવા જેવું નથી લાગતું? આ મોદીની ઈર્ષ્યા કરી કરીને બીજા મોદીઓએ જાતે જ દુઃખ ઊભું કર્યું છે. બધાને ચિંતા છે, રાત્રે ઊંઘ નથી આવતી. કેવી રીતે મોદીને ફોલ્ટમાં નાખવો, કેવી રીતે એને દુઃખી કરવો, એનો પ્લાન વિચાર્યા કરે છે, પણ કંઈ મેળ પડતો નથી. છેવટે ખૂબ વિચારતા વિચારતા એક પ્લાન મળ્યો અને બધા ખુશ થઈ ગયા. તમને સમજાયું શું થયું? રાજાનો ઓર્ડર પહેલા નહોતો મળ્યો ત્યારે બધા આનંદમાં જીવતા હતા. પછી એકને મળ્યો તો દુઃખી થઈ ગયા. અને હમણાં પણ પરિસ્થિતિમાં તો કંઈ બદલાયું નથી. માત્ર એક પ્લાન મળ્યો તો બધા ખુશ થઈ ગયા. હવે હજી કંઈ કર્યું તો નથી. મોદી પાસે રાજાનો ઓર્ડર છે, એમાં કંઈ ફરક પડ્યો નથી. માત્ર એક કલ્પના કરી કે આ પ્લાન પ્રમાણે કરશું એટલે ઓર્ડર કેન્સલ થઈ જશે. શું થશે એ તો કંઈ ખબર નથી. માત્ર કલ્પના કરી છે, છતાં આનંદ છે. મતલબ સુખ ફક્ત કલ્પનામાં જ છે ને? તમારે પણ આવું થાય ને કે ધંધાની એકાદ લાઈન મળી જાય એટલે મગજમાં શેખ ચીલીના પ્લાન ચાલુ થઈ જાય. આ પ્રમાણે ધંધો કરીશ એટલે રૂપિયા આવશે. એનાથી પોઝ એરિયામાં બંગલો, ચાઇનાનું હાઈફાઈ ફર્નિચર, મર્સિડીઝ, રોલ્સ રોયસ જેવી ગાડીઓ, 4 નોકર, ગાડીનો દરવાજો પણ જાતે નહીં ખોલવાનો. કેટલી કલ્પના કરી લો. અને પછી એ પ્લાનમાં સફળતા ન મળે એટલે હતાશા, નિરાશા, ડિપ્રેશન અને છેવટે કોઈ રસ્તો ન મળે એટલે આત્મહત્યા. પૂરી પડાવવા પ્રશંસા. આ ઈર્ષ્યાળુ મોદીઓને પ્લાન મળી જતા ખુશ થઈને રાજા પાસે પહોંચ્યા અને ત્યાં જઈને રાજાની પ્રશંસા કરવાની શરૂ કરી છે. કાગડાના મોઢામાંથી પૂરી પડાવી હોય તો શિયાળે એના વખાણ કરવા જ પડે. તમારે પણ કોઈની પાસે કામ કરાવવું હોય, તમારી વાત બેસાડવી હોય તો આવું જ કરો ને. ધંધામાં ગ્રાહક ખરાબ શબ્દ બોલે, લુચ્ચા કહે, ડબલ ભાવ લો છો એવું કહે, છતાં તમારે રૂપિયા જોઈએ છે તો શું કહો? તું તો મારો રોજનો ગ્રાહક છે, તારી પાસે વધારે ભાવ લઉં, તને તો પડતર કિંમત પર જ આપું છું, આ તો બોણીનો અવસર છે વગેરે કહો ને. આ મોદીઓ રાજાની પ્રશંસા કરતા કહે છે કે મહારાજાનો જય હો. નાથ, આપ ન્યાયપ્રિય અને પ્રજા વત્સલ છો, માટે જ આપના રાજ્યમાં બધા પ્રજાજન સુખપૂર્વક રહે છે. આપ પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા છો. માટે જ અમે અને નગરના તમામ પ્રજાજન આપના જેવા રાજા મળ્યા એનું ગૌરવ અનુભવીએ છીએ. ખરેખર આપના જેવા રાજાનું શિર છત્ર મળ્યું એ અમારું સૌભાગ્ય છે. આપ આ રીતે સમસ્ત પ્રજાજનના સુખ માટે પ્રયત્ન કરતા હો એટલે અમારા હૃદયમાં આપના માટે એવી ભાવના જાગે. એ સ્વાભાવિક છે કે નગરમાં જેટલી શ્રેષ્ઠ ચીજો હોય એ અમારા રાજાને મળે, કેમ કે શ્રેષ્ઠ ચીજો રાજાના દરબારમાં જ શોભે. ખરેખર બધી ઉત્તમ ચીજોના હકદાર એના માટે લાયક આપ જ છો.
જીવનમાં એક દોષ પ્રબળ બને એટલે એની પાછળ જીવ કેટલા ખોટા કામો કરે છે, શું કરાય શું ન કરાય એનું પણ ભાન એને નથી રહેતું. હું જે કરું છું એનું પરિણામ શું આવશે એ પણ એ વિચારી શકતો નથી. બિચારા મોહાધીન જીવોને મોહના અંધાપામાં કોઈ વિવેક રહેતો નથી. આ મોદીઓ રાજાને કહે છે કે આપના રાજ્યમાં બધું જ સારું ચાલે છે, બધું જ બરાબર ચાલે છે, છતાં એક ચિંતા ઊભી થઈ છે. રાજા પૂછે છે શું ચિંતા છે? મોદીઓ કહે છે રાજન, આપણા નગરના માં જે પણ સારી ચીજ હોય એના હકદાર આપ જ છો, છતાં પ્રજા સારી ચીજ ભોગવે અને આપ ન ભોગવો તો પ્રજાએ આપનો અનાદર કર્યો ગણાય, જે અમારાથી સહન થાય તેમ નથી. રાજા પૂછે છે એવું શું છે? મોદીઓ જુએ છે કે તીર નિશાન પર વાગ્યું છે, એટલે હવે કહેવામાં વાંધો નથી, માટે કહે છે રાજન, આપનો વિશ્વાસપાત્ર મોદી જ એ ઉત્તમ ચીજને ભોગવે છે જે આપની પાસે નથી. મોદીઓ સુખી, રાજા દુઃખી. મોદીઓ ધીરે ધીરે દાણો દબાવતા જાય છે અને રાજાનું ફેસ રીડિંગ કરતા જાય છે. રાજાના ચહેરા પરથી એમના મનોભાવને કરતા જાય છે. મોદીઓ જેમ જેમ કહે છે તેમ તેમ રાજાની ઉત્કંઠા વધી જાય છે. જો રાજા ઉત્તમ હોત તો એવું કહે કે એના પુણ્યનું એ ભોગવે, પણ અંદર દોષ પડ્યો છે, લાલસા પડી છે, એટલે વાસમાં રસ પડે છે, ઉત્કંઠા જાગે છે અને પૂછે છે કે એ મોદી પાસે એવું શું છે જે મારી પાસે નથી. મોદીઓ કહે છે કે રાજન, અમને ખબર હોય અને આપને ન જણાવીએ તો અમે ગદ્દાર કહેવાઈએ, એટલે ખાસ આપને જાણ કરવા જ આવ્યા છે કે મોદીની પત્નીનું જે રૂપ છે તે દેવાંગનાને પણ શરમાવે એવું છે. આપનું આખું અંતઃપુર એના રૂપ આગળ ઝાંખું પડે. આવું સુંદર રત્ન તો આપના અંતઃપુરમાં જ શોભે ને. મોદીઓ એક ઈર્ષ્યાને આધીન બન્યા તો કઈ હદ સુધી પહોંચ્યા, જેનાથી કોઈના શીલ પર જોખમ આવવાની શક્યતા છે એવું કામ પણ કરવા તૈયાર થઈ ગયા. રાજા પણ જો સજ્જન સદાચારી હોત તો એને આ વાતની કોઈ અસર ન થાત, અંદર કામ પ્રબળ હતો એટલે અસર થઈ. અને મોદીઓએ પણ જોયું કે બાણ બરાબર નિશાન પર વાગ્યું છે, એટલે તેમણે વિનયપૂર્વક રાજાને કહ્યું, અમારા દિલની અસહ્ય વેદના ઠાલવવા આવ્યા હતા, બાકી રાજાને યોગ્ય લાગે તેમ કરે. આટલું કહી પ્રણામ કરી મનોમન ખુશ થતા થતા રાજમહેલમાંથી બહાર નીકળ્યા. જુઓ ઘટના કેવી બની. મોદી આવ્યા ત્યારે તેઓ દુઃખમાં હતા, રાજા આનંદમાં હતો. પછી જીવનમાં સામગ્રીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, છતાં રાજમહેલથી નીકળ્યા ત્યારે મોદી આનંદમાં અને રાજા બિચારો દુઃખી થઈ ગયો. કેમ? એની સંપત્તિમાં કઈ ઓછું થઈ ગયું? એને અંતઃપુરમાં કઈ પ્રોબ્લેમ આવ્યો? કોઈએ એમનો માન મોભો ન સચાવ્યો? અપમાન કર્યું? કોઈ દુશ્મન રાજા આવ્યો? તકલીફ શું થઈ? કેમ રાજા દુઃખી થયો? સંપત્તિનો ખડકલો છે, અનેક રૂપવતી રાણીઓથી ભરેલું અંતઃપુર છે, બધા માન સન્માન આપે છે, અનેક લોકો સલામ ભરે છે, પ્રોબ્લેમ શું આવ્યો? પરિસ્થિતિમાં શું ફરક પડ્યો? મોદીની પત્ની તો પહેલા પણ નહોતી, હમણાં પણ નહોતી, તો દુઃખ આવ્યું ક્યાંથી? મનમાં રાગ, તમારી ભાષામાં એટેચમેન્ટ નામનો દોષ પેદા થયો અને એના કારણે લાખ અનુકૂળતા, લાખ ભોગ સામગ્રી હાજર હોવા છતાં દુઃખનો અનુભવ થવા લાગ્યો. તમે આ આખી ઘટનાને શાંતિથી વિચારો તો તમને સમજાશે કે દુઃખનું કારણ માત્ર અને માત્ર આપણી અંદર રહેલા ઈગો અને એટેચમેન્ટ છે. રાજાએ 4 માંથી 1 મોદીને ઓર્ડર આપ્યો ત્યારે બીજા 3 મોદીના જીવનમાં કઈ ફરક પડ્યો નથી, પણ અંદર પડેલા ઈગોના કારણે એને ઓર્ડર મળ્યો, અમને નહીં, એવી વિચારણા પેદા થઈ અને એમાંથી ઈર્ષ્યા જાગી. પરિણામે બાહ્ય અવસ્થામાં કોઈ ફરક નહીં આવવા છતાં દુઃખી થઈ ગયા. રાજાને મોદીની પત્નીના રૂપના સમાચાર મળ્યા, એનાથી એની સંપત્તિ સામગ્રીમાં કઈ ઓછું નથી થયું, છતાં અંદર જાગેલા એટેચમેન્ટના કારણે બધી શાંતિ હણાઈ ગઈ. દુઃખ શરૂ થઈ ગયું. રાજપાટ છે, બધી સામગ્રી છે, જીવનમાં કોઈ કમી નથી, છતાં ચેન પડતું નથી, ઊંઘ આવતી નથી, શાંતિ હણાઈ ગઈ છે. બોલો દુઃખ ક્યાંથી આવે છે? ભોગવાતે કરેલી બરબાદી. રાજાએ વિચાર્યું કે આ મોદીઓ જે કહે છે એ સાચું છે કે મોદીની ઈર્ષ્યાથી ખોટું બોલે છે. એ પાક્કું કરવા એકવાર એની પત્નીને જોઈ લો, પછી આગળ વિચારું. પણ આ કેવી રીતે શક્ય બનશે? પહેલા આજના જેવો કાળ નહોતો કે સ્ત્રીઓ ગમે ત્યાં ફરતી હોય. અત્યંત મર્યાદા સંપન્ન એ કાળ હતો. આજે તો સ્ત્રીઓને એમ લાગે કે અમારે ઘરમાં જ રહેવાનું, મર્યાદામાં રહેવાનું એમને બંધન લાગે છે. પણ આ બંધન નથી, સુરક્ષા છે. અને આ મર્યાદા તૂટી તો એનું પરિણામ આજે દેખાય છે. દુરાચરણનો રાફડો ફાટ્યો છે. પ્રાય એક પણ ઘર એવું નહીં મળે જે સંપૂર્ણ પવિત્રતા ટકી હોય. એનું કારણ એ જ છે કે જીવનમાં ભોગની પ્રધાનતા થઈ ચૂકી છે. આજે સંયુક્ત કુટુંબો તૂટ્યા એટલે ઘરમાં 2-3 વ્યક્તિ હોય, એમાં પુરુષ ઓફિસ જાય, છોકરો સ્કૂલ જાય, ઘરમાં એકલી સ્ત્રી હોય, પાછું કામ બધું નોકરોના ભરોસે હોય, એટલે આખો દિવસ ફ્રી હોય. પછી શું થાય? કહેવત છે કે નવરું મન નખો જ વાળે. નવરા હોય એટલે ટાઈમપાસ માટે મોબાઈલ મચડવાનું શરૂ કરે. અને આજે આખી દુનિયા તમારા મોબાઈલમાં આવી ગઈ છે. એ મોબાઈલને મચડવામાં એ સ્ત્રી ક્યાંક જોડાઈ જાય, ધીરે ધીરે ગમવા લાગે અને અંતે ઘર તૂટે. અથવા સ્ત્રી જ્યાં સર્વિસ કરે ત્યાં બોસ તેમનું એક્સપ્લોઇટેશન કરે, શોષણ કરે, કે સ્ત્રી જ લાગણીથી જોડાઈ જાય અને દુરાચાર પ્રવેશે. એ જ રીતે ઓફિસમાં પુરુષને સ્ત્રી મળે અને જોડાય તો પણ નુકસાન. આ બધી બરબાદીનું મૂળ મર્યાદા ચૂકાય છે એ છે.
પુરુષ સ્ત્રીને એક સ્થાને ભેગા કરવામાં આવ્યા અને કામ વાસના ભડકે પડે એવા સાધનો આવ્યા. એકાંત સ્વચ્છંદતા મળી. પરિણામે દુરાચાર વધ્યા. ભૂખ્યા વરુની સામે માંસનો લોચો મૂકીને કહો કે ખાતો નહીં તો એ શક્ય છે? એમ દોષોથી ખતપતતા જીવોના હાથમાં રાગ વધારવાના સાધન એકાંત અને સ્વચ્છંદતા આપીને કહો કે ગરબડ કરતો નહીં શક્ય છે? માટે પરિવારના વડીલોની બહુ મોટી જવાબદારી છે. પરિવારને સુરક્ષિત રાખવા અત્યંત સાવધ બનવાની જરૂર છે. રાજા દુઃખમાં છે. મોદીની પત્નીને જોઈ છે, પણ કેવી રીતે? એનો ઉપાય મળતો નથી. તે કાળમાં એકલી સ્ત્રી બહાર ગમે ત્યાં ફરતી નહીં. મળવાની શક્યતા નથી દેખાતી. તેમ તેમ વધુ ને વધુ દુઃખી થાય છે. સતત મન એમાં જ ફરે છે. એમ વિચારતા વિચારતા એક પ્લાન સૂઝ્યો. બીજા દિવસે સવારે મોદીને બોલાવ્યો અને કહ્યું, ભાઈ તું કેટલા ટાઈમથી અહીં કામ કરે છે, તે મને ક્યારે જમવાનું આમંત્રણ પણ નથી આપ્યું. આ મોદીની જગ્યાએ તમે હોત અને રાજાએ સામેથી તમને આવું કહ્યું હોત તો તમને શું ફિલિંગ આવે? કોલર ચડાવવાની ઈચ્છા થાય ને? રાજાએ કોઈના ઘરે નહીં અને આપણા ઘરે જમવા આવવાનું કહ્યું. પોતાના લેવલનો સ્ટેટસનો અહંકાર આવે, બરાબર ને? પણ આ મોદી સંતોષી છે, ગુણ પ્રધાન જીવન જીવનારો છે, માટે એને અહંકારનો ઉભરો નથી આવતો. પણ એ વિચારે છે કે રાજાને ત્યાં 32 પકવાન અને 33 શાક હોય. આવું ઉત્તમ ભોજન હોવા છતાં મારે ઘરે ભોજનની ઈચ્છા અને એની સામેથી માંગણી, નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે. સજ્જન, લાયક, ગુણવાન હોય એ સાચું વિચારી શકે અને બીજાને પણ સાચો માર્ગ બતાવી શકે. જ્યારે દોષી દુર્જન વ્યક્તિ ક્યારેય સાચું જોઈ ન શકે. એ પોતે પણ ડૂબે, બીજાને પણ ડૂબાડે. મોદી રાજાની માંગણીથી ખુશ તો નથી થયા, પણ ચિંતિત થયો છે. પરંતુ રાજાએ સામેથી કીધું છે તો ના કેવી રીતે પડાય? એટલે પધારો પધારો એમ કહીને દિવસ નક્કી કરીને ત્યાંથી નીકળ્યો. ઘરે પહોંચ્યા. એનો ચિંતિત ચહેરો જોઈને પત્નીને પૂછ્યું. મોદીએ બધી વાત કરી. મોદીની પત્ની સમજી ગઈ. જેનું દિલ નિર્મળ હોય એ સ્વસ્થપણે વિચારી શકે છે. સ્વસ્થ માણસને વાસ્તવિકતા સુધી પહોંચતા વાર નથી લાગતી. અને જે કસાઈથી યુક્ત એટલે આત્માના 4 મુખ્ય દોષો ક્રોધ, માન, માયા અને લોભ ને કસાઈ કહેવાય છે, જે મનની બધી જ પીડાનું મૂળ છે. કસાઈથી યુક્ત હોય એની વિચારણા કસાઈયુક્ત જ હોય. માટે તે બિચારો વાસ્તવિકતાને સમજી શકતો નથી. એ બીજાને ઓળખવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ લે અને પાછળથી પસ્તાવાનો વારો આવે. મોદીની પત્નીને પોતાના રૂપની ખબર છે. માટે રાજા કેમ આવે છે એની ખબર પડી ગઈ છે. પણ એને પોતાના રૂપમાં રસ નથી, શીલ સદાચારમાં રસ છે. માટે એને મિસ વર્લ્ડ કે મિસ ઇન્ડિયા બનવાની ઈચ્છા નથી થઈ. તમે તો તમારી દીકરીઓને સ્ટેજ પર નચાવો છો ને? કેમ? મારી દીકરી દરેક એક્ટિવિટીમાં આગળ રહેવી જોઈએ. પણ એનું પરિણામ શું આવશે એ તમે વિચારતા નથી. ભયંકર બરબાદી તરફ તમે જઈ રહ્યા છો. આજે ક્લબો, કિટી પાર્ટી, પોસ્ટરો, ટીવી સિરિયલો, પિક્ચરો, જાહેરાતો બધામાં સ્ત્રીઓ મુખ્યત્વે જોવા મળે. ઘરની સ્વામીની કહેવાતી સ્ત્રીઓ આજે બજારની કોમોડિટી બની ગઈ છે. ખરેખર તો સ્ત્રીઓએ ઘરમાં રહીને બાળકોને સંસ્કારોનું સિંચન કરવું છે. આ મસ્ત મોટું ટેલેન્ટનું કામ પડતું મૂકીને બહાર નીકળી. માટે એને તો ભયંકર નુકસાન થયું, સાથે બાળકોના સંસ્કારો નાશ પામ્યા. બાળકો સજ્જન મટી શેતાન બનવા લાગ્યા. મોદીની સ્ત્રી ગુણવાન, મર્યાદા સંપન્ન હતી. એને ખબર પડી ગઈ કે રાજા ઘરે કેમ આવે છે. જો એની વિચારણા દોષોના આધારે હોત તો એ ખુશ થઈ જાત કે રાજા જેવો રાજા મને જોવા ઈચ્છે છે. આજે બધાને એવી જ ઈચ્છા હોય છે ને કે વધુ ને વધુ લોકો મને જુએ, બધા મારી તરફ આકર્ષાય. પણ જે આવું ઈચ્છે એને દુનિયામાં શું કહેવાય એ તમે જાણો જ છો. આ તો ગુણવાન છે, માટે સ્વસ્થ છે. અને સ્વસ્થ વ્યક્તિને યોગ્ય રસ્તા મળી જાય છે. રાગ દુર્જનતા લાવે. દિવસ આવી ગયો. રાજા જમવા માટે આવ્યા ત્યારે મોદીની પત્નીએ એકદમ જાડી સાડી પહેરી છે અને લાંબો ઘૂંઘટ કાઢ્યો છે. રાજાને જમવા માટે બેસાડ્યા પછી મોદીની પત્ની જ એક પછી એક એવી નવી નવી વાનગી રાજાને પીરસે છે. રાજાની આખી થાળી આઈટમોથી ભરાઈ ગઈ છે. પણ રાજાને જમવામાં રસ નથી, મોદીની પત્નીમાં રસ છે. બસ એકવાર મોદીની પત્નીનું મોઢું જોવું છે. મારે ચિત્ત ભોજનમાં નથી. એક જ વિચારણા ચાલે છે, કેવી રીતે આનું મોઢું દેખાય. આખા નગરનો સમ્રાટ છે, રાજપાટ છે, શાહી ભોજન છે, બધું જ અનુકૂળ છે. છતાં ચિત્ત રાગને આધીન થયું તો બેસુમાર સામગ્રી વચ્ચે પણ સુખ નથી. ચિત્તમાં રાગ સવાર થાય, કોઈ ચીજનું એટેચમેન્ટ પેદા થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે. રાજા જેવા રાજા, જે આખા નગરના આદર્શ પુરુષ કહેવાય, તે પણ બધી જ લાજ શરમ મૂકીને એક સામાન્ય નગરજનના ઘરમાં બેઠા છે. એ પણ શેના માટે? એની પત્નીનું રૂપ જોવા. રાગ કેવી દુર્જનતા લાવે છે તે સમજવા જેવી વાત છે. મોદીની સ્ત્રીનું રૂપ નહીં દેખાવાથી રાજા ચિંતામાં પડી ગયો છે. ઘણો સમય થઈ ગયો છતાં રાજા ઊભો થતો નથી.
ડીઠાઈ આવી ગઈ છે. ત્યાં બન્યું એવું કે મોદીની પત્નીએ જાડી સાડી પહેરી હોવાથી ખૂબ પરસેવો થયો. એટલે એણે રસોડામાં જઈને મોઢું લૂછવા માટે ઘૂંઘટ ઊંચો કર્યો. અને રાજાની નજર તો ત્યાં જ હતી. એનું રૂપ જોઈને રાજા સ્તબ્ધ બની ગયો. એની આંખો પોળી થઈ ગઈ. મોદીઓએ જે વર્ણન કર્યું તેના કરતાં અધિક રૂપ છે. એને જે જોવું હતું તે જોવા મળી ગયું. એટલે હાથ ધોઈને ઊભો થયો. મોદીની સ્ત્રીનું રૂપ જોઈને રાજા રાજમહેલે પહોંચ્યો. રાજાએ જે જોવું હતું એ જોઈ લીધું. હવે તો એ સુખી ને? સભા કે ના, હવે કેવી રીતે મળે તેની ચિંતા. પરફેક્ટ તમારે પણ થતું હશે ને? એક વાર જોઈ લો, એક અખતરો કરી લો, એક વાર દારૂનો ટેસ્ટ કરી લો, એક વાર વાત કરી લો, એક વાર આ કરી લો. જે લોકો એવું માને છે કે એક વાર બધા અખતરા કરી લેવા જોઈએ, એમણે એક વાર ઝેરનો પણ અખતરો કરવો જોઈએ ને. પણ ના, એમાં મોત દેખાય છે. ભાઈ, ઝેરથી તો તમે પોતાની જાતને જ નુકસાન કરો છો, જ્યારે બીજા અખતરા કરીને તમે પોતાની સાથે દુનિયાને પણ ભયંકર નુકસાન પહોંચાડો છો. દર્શનમાંથી દોષની શરૂઆત. આ રાજા રાજમહેલે પહોંચ્યા. પછી વિચારે છે કે આ મોદીઓ જેવું કહેતા હતા એવું જ છે, એના કરતાં અધિક છે. રૂપ જોયા પછી હવે એ વધારે બેચેન બન્યો છે, વધારે દુઃખી થયો છે. કારણ હવે એ ચીજ મેળવવાની અપેક્ષા ઊભી થઈ છે. ભગવાન કહે છે, વિકારી આંખથી જ બધા દોષો શરૂ થાય છે. જો કંટ્રોલ ન રાખો તો નુકસાન વધતું જાય, બધા દોષો વધતા જાય. આ રાજાનું દુઃખ પણ વધતું ગયું. એ કેવી રીતે મળશે એની ચિંતા ઊભી થઈ. રાત દિવસ વિચારણા કરે છે. હવે એને મખમલના ગાદી તકિયામાં પણ ઊંઘ નથી આવતી. એ બેચેન થઈ ગયો છે. મોદીની પત્નીને જ્યાં સુધી જોઈ નહોતી ત્યાં સુધી અશાંતિ હતી. માટે એક વાર જોઈ લઉં તો શાંતિ થઈ જાય. એ વિચારણાથી જોવાનો પ્લાન બનાવ્યો. જોઈ લીધી તો અશાંતિ મટી ગઈ કે વધી અને હવે મળે એવી ઈચ્છા થઈ. બોલો, મળી જશે એટલે સુખી થઈ જશે? કારણ કે પૂર્વે જ્યારે અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા હશે ત્યારે પણ એવું જ હશે કે આ મળી જાય તો સુખ. હવે મોદીની પત્ની જોઈ એટલે રાજરાણી મોજૂદ હોવા છતાં એમાં સુખ નથી દેખાતું. પણ મોદીની પત્નીમાં સુખ દેખાય છે. સંસારના સુખની કેવી વિચિત્રતા છે. સંસારના મોટા ભાગના લોકો જે ચીજ મળી ગઈ છે એને નથી જોતા, જે નથી મળી તે તરફ જોઈને દોડ્યા કરે છે, દુઃખી થયા કરે છે, રડ્યા કરે છે. રાજા પોતાની રાજરાણી જે એને સાચવે છે, પ્રેમ આપે છે, એની બધી ઈચ્છા પૂરી કરે છે, એને નથી જોતો. પણ સામાન્ય પ્રજાજનની સ્વરૂપવાન સ્ત્રીને જુએ છે. એના માટે દુઃખી છે. તમે પણ આવા જ કોઈ કારણથી દુઃખી છો ને? બોલો, રાજાને સુખી કરવું હોય તો શું કરવું જોઈએ? માનો કે રાજા તમારી પાસે આવે, કાકલુદી કરે, દીન બનીને વિનંતી કરે કે મને સુખી કરો, તો તમે શું કહેશો? સભા કે મોદીની પત્નીની ઈચ્છા છોડી દે. બરાબર, તો હવે હું તમને શું સલાહ આપું? બાજુવાળા જેટલા રૂપિયા મેળવવાની ઈચ્છા છોડી દે, એના જેવું સ્ટેટસ ઉભું કરવાની ઈચ્છા છોડી દે. કહું ને, ફક્ત પરોપદેશે પાંડિત્યમ ન ચાલે. એને જે સલાહ આપો છો તે તમે પણ અપનાવો. જે ઈચ્છાઓ તમને દુઃખી કરે છે એવી ઈચ્છાઓ છોડી દો. તમારે સુખી થવું હોય તો એક જ રસ્તો છે, ગુણના આધારે જીવો. જે મળ્યું છે એમાં સંતોષ માનો. જે નથી મળ્યું એના પરથી નજર હટાવીને જે છે એમાં સારામાં સારું શું થઈ શકે એ કરવા માંડો. તમારું મોટા ભાગનું દુઃખ સમાપ્ત થઈ જશે. રાજા મોદીની પત્ની માટે પીડાય છે. રાત દિવસ ચિંતામાં, દુઃખમાં, તરફડાટમાં પસાર કરે છે. આમ જોઈએ તો દુઃખનું કોઈ કારણ મોજૂદ નથી. એક પણ સામગ્રીનો અભાવ નથી. છતાં હાથે કરીને દુઃખ ઊભું કર્યું. રાજાને વિચારતા વિચારતા એક યુક્તિ મળી ગઈ. એણે મોદીને બોલાવીને કહ્યું કે તારે આપણા રાજ્યનું કરિયાણું લેવા પરગામ જવાનું છે. એવા જીવન કરતા મરવું બહેતર. રાજાનો પરગામ જવાનો હુકમ થતાં જ મોદી સમજી ગયો કે રાજાની નજર બગડી છે. સમજુ માણસ માત્ર નફાનો કે ફેસિલિટીનો વિચાર ન કરે, એ વાસ્તવિકતાનો વિચાર કરે. તમને તો કોઈ થોડું અનુકૂળ કરે તો પણ એનાથી અંજાઈ જાઓ ને. જરાક કોઈ પ્રેમથી વાતો કરે તો ઊંચા કુળની વ્યક્તિ પણ હલકા કુળવાળા સાથે પરણી જાય. વાસ્તવિકતાનો વિચાર જ ન કરી શકે. જેના રાગાદી દોષો કાબુમાં હોય તે જ સાચું અને સારું વિચારી શકે. મોદીએ ઘરે જઈને પત્નીને વાત કરી. પત્ની ગુણવાન અને મર્યાદા સંપન્ન છે. માટે કહે છે, આ તો થવાનું જ હતું. આટલું મોડું થયું એ જ આશ્ચર્ય. પણ આપ ચિંતા ન કરો, ખુશીથી પધારો. શક્ય હશે તો રાજાની શાન ઠેકાણે લાવીશ, નહીતર શીલનું ખંડન તો નહીં જ થવા દો. મને જેમ જીવતા આવડે છે તેમ મરતા પણ આવડે છે. શીલનો નાશ કરવો એના કરતાં મરવું બહેતર છે, એવું મોદીની પત્નીને લાગે છે. ભારતનો ઇતિહાસ આવો જ હતો. શીલભંગ કરીને જીવવું એના કરતાં મરવું સારું, એવું જ આ દેશના લોકો માનતા હતા. આજે સંસ્કારો ખોવાઈ ગયા છે, ખલાસ થઈ ગયા છે. ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે જોડાઈ જાય, પરણેલા પણ બીજા સાથે જોડાઈ જાય. મોદીને પોતાની પત્ની પર પૂર્ણ વિશ્વાસ છે, માટે એ નિશ્ચિંત બનીને પરગામ ગયો. આવી ઘટના તમારા ઘરમાં બને તો શાંતિ રહે. પરસ્પર વિશ્વાસ કરો. ગુણ સંપન્ન આત્માઓ કેવી પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહી શકે છે. મોદીની પત્નીને સમાચાર આવ્યા કે આજે રાત્રે 12 વાગે રાજા તમારે ઘેર આવશે. મોદીની પત્નીએ પણ કહ્યું, ભલે રાજા ખુશીથી પધારે. આ સમાચાર સાંભળીને રાજાને પોતાની ઈચ્છા પૂરી થતી લાગી, માટે એ પણ ખુશ થઈ ગયો.
રાજા મધરાતે મોદીના ઘરે. રાત્રે 12 વાગ્યા એટલે મોદીના ઘરે ટકોરા પડ્યા. મોદીની પત્નીએ 16 શણગાર સર્જ્યા છે. કિંમતી વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા છે. એને જોઈને રાજાને પોતાની મનોકામનાઓ સફળ થશે એવું લાગે છે. મોદીની પત્ની રાજાને હિંચકા પર બેસાડે છે. સામે ટેબલ પર 4 કલાત્મક ગ્લાસ મૂક્યા છે. એ જોઈને રાજા વિચારે છે કે સામેથી જ બધી અનુકૂળતા આવે છે, માટે ઉતાવળ કે દબાણ કરવાની જરૂર નથી. મોદીની પત્ની પ્રેમથી રાજાના હાથમાં એક ગ્લાસ આપે છે. રાજાને થયું કે આમાં કોઈ મધુર રસ હશે. એણે જોયું તો એમાં 5 ગ્લાસ મસાલેદાર દૂધ હતું. એની ઈચ્છા તો નથી, પણ મોદીની પત્નીની ઈચ્છાને ઠુકરાવતો નથી અને એ દૂધ પી જાય છે. જેવો રાજાએ ગ્લાસ મૂક્યો, તરત જ મોદીની પત્નીએ બીજો ગ્લાસ જે ચાંદીનો હતો એ રાજાના હાથમાં પકડાવ્યો. રાજાએ જોયું તો એ જ 5 ગ્લાસ કેસરવાળું દૂધ. એને થોડું આશ્ચર્ય તો થયું, છતાં કોઈ પૂછતો નથી અને એ પી ગયો. જેવો એ ગ્લાસ મૂક્યો કે તરત જ ત્રીજો સોનાનો ગ્લાસ રાજાના હાથમાં પકડાવ્યો. રાજાને થયું આમાં તો કોઈ વિશિષ્ટ આઈટમ હશે, પણ જોયું તો એ જ 5 ગ્લાસ મસાલા દૂધ. મનમાં ખૂબ મૂંઝવણ થઈ, પણ પૂછી શકતો નથી અને એ પણ પી ગયો. હવે ચોથો ગ્લાસ આવે છે. એ ગ્લાસ સોનાનો તો છે જ, પણ સાથે ડાયમંડ જોડેલા છે. અત્યંત સુંદર અને કલાત્મક છે. જોતા જ ગમી જાય એવો એ ગ્લાસ છે. રાજાને થયું આમાં તો કોઈ નવું જોરદાર દ્રવ્ય હોવું જોઈએ, પણ એમાં એ જ મસાલા દૂધ જોઈને રાજાનું મન ચક્રાવે ચડ્યું છે. મુખની રેખાઓ બદલાવા લાગી છે. પણ રાગ છે, આવેગમાં આવીને બોલીશ તો ઈચ્છા પૂરી નહીં થાય. મારે જીભનો કાબુ ગુમાવ્યા વગર કહે છે કે તારે મને એક ગ્લાસ દૂધ જ આપવું હતું તો એક ગ્લાસમાં જ કેમ ના આપ્યું? એના માટે 4 ગ્લાસ કેમ બગાડ્યા? આટલો ટાઈમ વેસ્ટ કેમ કર્યો? અંધ બનેલા નાથને અરીસો ધર્યો. મોદીની સ્ત્રીને લાગે છે કે હવે અવસર આવી ગયો છે, માટે એ કહે છે કે મારા નાથ અંધ બન્યા હતા, એમને અરીસો ધરવા મેં આવું કર્યું. રાજા આવેગમાં છે, માટે આ વાતને સમજી શકતા નથી. આથી મોદીની સ્ત્રી વાતને સ્પષ્ટ કરતા કહે છે કે રાજન, જે ચાંદાની સ્ત્રીમાં છે, જે નગરની સ્ત્રીમાં છે, જે આપના અંતઃપુરની સ્ત્રીમાં છે, એ જ આ મોદીની સ્ત્રીમાં છે. માત્ર ગ્લાસની જેમ બહારથી રૂપરંગ જુદા છે, પણ મારા નાથ એ જોઈ શકતા નહોતા, માટે એમને બતાવવા મેં આવું કર્યું. આપે જે કહ્યું કે એક ગ્લાસ દૂધ પીવા 4 ગ્લાસ ન બગાડે, તેમ એક વાસનાને પોષવા દરેક સ્ત્રીનું શીલ ન બગાડાય. આવું કોણ બોલી શકે? જેને જીવવાનો મોહ ન હોય, મરવાનો ડર ન હોય, નામનાની લાલસા ન હોય, સારા દેખાવાની તમન્ના ન હોય, હૈયામાં દોષને દૂર કરીને ગુણ સંપન્નતા કેળવવાની ભાવ ન હોય, એ જ આવું બોલી શકે. બાકી રાજાને આંધળા કહેવાનું કેટલું જોખમવાળું છે, પણ એને વિચાર્યું કે રાજા લાયક હશે તો મારી વાત સમજી જશે, અને નહીં સમજે તો મને પ્રાણ છોડતા વાર નહીં લાગે. રાજા લાયક છે. રાગ સવાર થવાથી ભાન ભૂલ્યા હતા. મોદીની પત્નીના શબ્દોની એના પર જોરદાર અસર થઈ. એને પોતાની ભૂલ સમજાય. તીવ્ર પશ્ચાતાપ થયો. એ કહે છે, બહેન, તે આ વાત સમજાવીને મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો. તે મને અનુચિત કાર્ય કરતા અટકાવી દીધો. તે મને ન અટકાવ્યો હોત તો મારે શું થાત? શું ખરેખર મારા ગુરુના સ્થાને છે. દરેક વ્યક્તિ લાયક અને ઉત્તમ હોય છે. કોઈકને કોઈક ખરાબ નિમિત્ત કુસંગતના કારણે દોષને આધીન થાય છે. તેનામાં ખરાબી પ્રવેશે છે અને એ ભાન ભૂલે છે. એ વખતે એના પ્રત્યે અણગમા કર્યા વગર વિવેકથી સમજણપૂર્વક એના આવેગને શાંત કરવામાં આવે તો ઘણું સારું ફળ આપી શકે છે. રાજાની શાન ઠેકાણે આવી. એણે મોદીની પત્નીનો ઉપકાર માનીને કહ્યું, બહેન, આ વાત તું અને હું આપણે બે જ જાણીએ છીએ. તું આ વાત બીજા કોઈને કરતી નહીં. મોટા ભાગે સ્ત્રીઓ માટે આ વાત અઘરી છે. એ કોઈ વાતને પચાવી શકતી નથી. પણ મોદીની સ્ત્રી બધા કરતા જુદી છે. અતિ લાયક અને ગંભીર છે, માટે કહે છે મારા નાતનું નબળું બોલવું એ મારું જ નબળું બોલવા બરાબર છે. આજે મોટા ભાગના લોકોને આવી સમજણ નથી કે મારા પરિવારનું ખરાબ બોલવું એ મારું ખરાબ બોલવા જેવું છે. એટલે જ વહુ સાસુની, સાસુ વહુની, દેરાણી જેઠાણીની, જેઠાણી દેરાણીની, પતિ પત્નીની, પત્ની પતિની ખરાબીને બહાર બોલે, આજુબાજુવાળાને કહે, અને એટલે જ ઝઘડા થાય, ક્લેશ થાય, ઘરો તૂટે. આ બધાનું મૂળ પર ઈગો અને એટેચમેન્ટ જ છે. આ બે પ્રબળ હોય તો પતિ અને પત્ની પણ સાથે નહીં રહી શકે, અને આ બે ન હોય તો 200 વ્યક્તિ સાથે રહી શકે. કારણ કે સ્વાર્થ ન હોય, પરોપકાર હોય, બીજા માટે કરી છૂટવાની ભાવના હોય, એના કારણે ઈગો અને એટેચમેન્ટ કાબુમાં રહે. એ કાબુમાં રહે તો શાંતિ સુખ અનુભવાય. મોદીની કથા અહીં પૂરી થઈ. એને આપણા જીવન સાથે ટેલી કરશો તો આ કથાની સાથે આપણા જીવનમાંથી દોષોની કથા પણ પૂર્ણ થશે. એક અહંકારના કારણે મોદીઓ બીજા મોદીની પ્રગતિને સહી ન શક્યા, તો કોઈ જ પ્રતિકૂળતા ન હોવા છતાં, પોતાના જીવનમાં કઈ જ ફરક ન પડ્યો હોવા છતાં અત્યંત દુઃખી થઈ ગયા. કોઈના શીલ પર જોખમ આવે એવું કામ કરવા પણ તૈયાર થઈ ગયા. અને એક સ્ત્રીનું એટેચમેન્ટ થયું તો તમામ અનુકૂળતા હોવા છતાં રાજાના સુખ શાંતિ છીનવાઈ ગયા. ઊંઘ ઉડી ગઈ. સજ્જનને પણ ન શોભે એવું નિમ્ન કાર્ય કરવા તૈયાર થઈ ગયા. માટે જીવનમાં સુખી થવું હોય, જીવન ઉચ્ચ કક્ષાનું બનાવવું હોય તો હૃદયમાંથી આ બે દોષને તિલાંજલિ આપી દો. પછી જુઓ, જીવનની એક અલગ જ મજા હશે. દોષો વગરનું ગુણોથી ભરેલું જીવન બની જાય તો આનંદની છોડો ઉછળશે.
આવું જીવન કેવી રીતે જીવાય એનો રસ્તો મારા સર્વજ્ઞ પ્રભુએ બતાવ્યો છે. હવે છેલ્લા સેશનમાં મારા પ્રભુની વાત કરશું. હમણાં સમય થયો છે, વિશેષ અવસરે જઈશું. આવી જ વાતો લઈને ફરી મળીશ.